સ્મશાનમાં ઉભેલા સબને પૂછો, રસ્તે ચાલતા માનવીને પૂછો, કે પછી બે બળદની જોડી લઈને જતા કોઈ ખેડૂતને પૂછો, કે પછી તે જ જોડીના સહારે સત્તાના સિંહાસન પર બિરાજમાન એવા કોઈ રાજકીય પ્રધાનશ્રીને પૂછો. જે કોઈ ભાઈઓની બુદ્ધિ સ્વસ્થ હશે તે એક જ વાત કહેશે કે દીકરો બનવું સહેલું નથી. નમસ્કાર દર્શક મિત્રો, હું નીલ પટેલ. આજે આપ સૌની સમક્ષ આ વિડીયો દ્વારા એક જ મેસેજ આપવા માંગીશ કે દીકરો બનવું સહેલું નથી. જ્યારે દીકરીની વિદાય થાય છે ને, ત્યારે એ પોતાનું ઘર પરિવાર છોડીને નવા લોકો વચ્ચે જાય છે, અને આ હકીકતમાં એક ખૂબ જ મુશ્કેલ કામ છે, અને આપણે બધા જ આ વાતનું સન્માન કરીએ છીએ. પણ જરા તમે એ તો વિચારો કે દીકરાઓ પણ ભણવાને નોકરી કરવા માટે પોતાનું ઘર પરિવારને મિત્રો છોડીને જાય જ છે ને, તો એમને પણ કંઈક તો સહન કરવું પડતું જ હશે ને. તો મિત્રો, આજે હું એક કાલ્પનિક વાર્તા દ્વારા આપણને દીકરાનો ત્યાગ સમજાવવા માંગીશ. અપેક્ષાઓના ભાર સાથે એક સામાન્ય પરિવારમાં એક દીકરાનો જન્મ થાય છે. કારણ કે આપણા સમાજમાં તો એવું જ છે કે દીકરો એટલે કે લોખંડ, એને જેટલું ઠોકવું હોય ને એટલું ઠોકો, પણ આ દીકરો છે એટલે એને કોઈ જ અસર ના થાય. એ છોકરાનું નાનપણથી જ ડોક્ટર બનવાનું સપનું હોય છે, અને એના માટે સારી એવી મહેનત પણ કરતો હોય છે. પરંતુ કમનસીબે એનું 12th સાયન્સમાં થોડું ઓછું રિઝલ્ટ આવે છે, અને એટલા માટે એને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે. પરંતુ આ સમયે એના પરિવારવાળા એને એવું કહે છે કે બેટા, આપણે મિડલ ક્લાસ ફેમિલી છીએ અને એટલા માટે આપણે આટલી ફી ખર્ચી શકીએ એમ નથી, એટલા માટે તું બીજી કોઈ કોલેજમાં એડમિશન લઈ લે. હવે સાહેબ, તમે એ તો વિચારો કે આ છોકરાનું નાનપણથી જ સપનું હોય છે કે સારો ડોક્ટર બને, પરંતુ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સપનાને દિલમાં જ દબાવી રાખે છે, અને હવે એવું વિચારે છે કે હવે હું ફાર્મસી કરીશ, અને ફાર્મસી પૂરું કર્યા પછી હું મારી પોતાની દવાઓની એક કંપની ખોલીશ. હવે 4 વર્ષ પછી એનું ફાર્મસી પૂરું થાય છે, અને દવાઓની કંપની ખોલવા માટે પરિવાર પાસેથી પૈસાની માગણી કરે છે. આ સમયે એના પરિવારવાળા એને એવું કહે છે કે બેટા, આ પૈસા તો તારી બહેનના લગ્ન માટેના છે, એટલે આ પૈસા અમે તને ના આપી શકીએ. હવે આ છોકરો ખૂબ જ દુઃખી થઈ જાય છે, અને એના બધા જ જે સપના હોય છે બધા જ સપના તૂટી જાય છે. પણ એક બાજુ છોકરો એવું પણ વિચારે છે કે આ જે કંઈ પણ છે એ મારી બહેન માટે જ છે ને. મને તકલીફ પડશે તો ચાલશે, પણ હું મારી બહેનને થોડી પણ તકલીફ નહીં પડવા દઉં. હવે આવું વિચારીને આ છોકરો એક ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર નોકરી કરવાની શરૂઆત કરે છે. એ વિચારે છે કે હું ખૂબ જ મહેનત કરીશ અને વધારે પૈસા કમાઈશ. હું તો મારા સપના પૂરા ના કરી શક્યો, પણ હું મારા પરિવાર જોડે આવું નહીં થવા દઉં. હવે સમય જતાની સાથે મિત્રો આની ઉંમર 55 વર્ષની થઈ જાય છે, અને છેલ્લા કેટલાય સમયથી એના શરીરની અંદર બેચેની અનુભવાતી હોય છે. એટલે એક ડોક્ટરની મુલાકાત કરવાનું નક્કી કરે છે. એ દરમિયાન એને એવું જાણવા મળે છે કે છેલ્લા કેટલાય સમયથી એ કેન્સર પીડિત હોય છે. આ વાત જાણતાની સાથે જ એને ખૂબ જ આઘાત લાગે છે અને ખૂબ જ દુઃખી થઈ જાય છે. પરંતુ આ સમયે પણ એને પોતાની ચિંતા નથી થતી, એ વિચારે છે એના પરિવારનું. એ એવું વિચારે છે કે જો હું આનો ઈલાજ કરાવીશ ને, તો મેં અત્યાર સુધી જે મારા પૈસા બચાવ્યા છે ને, એ બધા જ પૈસા દવાઓ પાછળ જતા રહેશે, અને મારા લીધે મારા પરિવારવાળા એમના સપના નહીં પૂરા કરી શકે. આવું વિચારીને છે ને પોતાનો ઈલાજ નથી કરાવતો, અને દરરોજ એ રીબાઈને જીવે છે. હવે મિત્રો, તમે જ એક વાર્તા પરથી વિચારો કે એક છોકરો, એક દીકરો એ જન્મે ને ત્યાંથી લઈને છેક મરે ને ત્યાં સુધી એ સતત બીજાની ખુશી માટે પોતાની ખુશીઓનો, પોતાની જે લાગણીઓ હોય છે ને, સતત એમનો ત્યાગ જ કરતો જાય છે. તો હવે તમે જ બોલો કે દીકરાથી મોટો કોઈ ત્યાગી હોઈ શકે ખરો? જો કોઈ દીકરો, કોઈ પુરુષ એ તમારા માટે એટીએમ કાર્ડ બની શકતા હોય, તો શું તમે એમના માટે આધાર કાર્ડ ના બની શકો? આપણા સમાજમાં પહેલેથી જ એક ડાયલોગ એક ઘર કરી ગયો છે કે મર્દ કો કભી દર્દ નહીં હોતા, અને કદાચ આ જ વસ્તુના લીધે એ છોકરાઓ ક્યારે રડી નથી શકતા, અને એમની પોતાની ભાવના હોય છે કોઈને કહી નથી શકતા. અને એટલા માટે જ આખા વિશ્વમાં હાર્ટ એટેક અને સ્યુસાઇડ રેશિયો એ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં બમણો જોવા મળે છે. અને હા, હું એવું પણ નથી કહેતો કે બધા જ છોકરાઓ સારા હોય છે, પણ અમુક ખરાબ છોકરાઓના લીધે બધા જ છોકરાઓને બદનામ કરવા એ આપણા સમાજની એક ભૂલ છે. અને અંતમાં તો જે છોકરાઓ એમના મા બાપની કદર નથી કરતા ને, એ લોકોને તો હું નીલ પટેલ એક જ વાત કહેવા માંગુ છું: ફૂલો ક્યારે બીજી વાર નથી ખીલતા, જન્મો ક્યારે બીજી વાર નથી મળતા. મળવા ખાતર તો હજારો લોકો મળે છે સાહેબ, પણ 1000 ભૂલો માફ કરવા વાળા મા બાપ બીજી વાર ક્યારેય નથી મળતા. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હાય ફ્રેન્ડ, if you like my video then please like, share and subscribe it. Thank you.